આપણા ઉના શહેરના રહેવાસીઓ, દેવીઓ, સજ્જનો, મિત્રો, આ પાવન અવસર ઉપર, પવિત્ર અવસર ઉપર દર વર્ષની જેમ આપણે એકત્રિત થઈએ છીએ અને આ તો હવે એક એવી પરંપરા થઈ ગઈ છે કે ડાયરાથી શરૂઆત થાય છે. એટલે આ અવસર ઉપર આસ્થાના શરીફથી પીર સૈયદ રફીક બાપુ નવતી હું વિશેષ રૂપથી સ્વાગત કરું છું. અમારા મુંબઈના નગર ઘાટકોપરના ભાજપ સંગઠનના ધારાસભ્ય, એટલે અમારે ત્યાંની ભાષામાં આમદાર, ખાસદાર બનતા વાર નહીં લાગે અને નામદાર બનતા પણ વાર નહીં લાગે એવા શ્રી માનનીય પ્રકાશભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હું સ્વાગત કરું છું શ્રી ઘનશ્યામભાઈ ગઢવી સાહેબ, સુમિતદાન ગઢવી સાહેબ, લાભુબેન સૌભાગ્યવતી લાભુબેન જાપટિયા બેન, તમારું સરનેમ જે છે એનાથી વાંચતા ડર લાગે આપણને. ગુણવંતભાઈ અને અજમેરી મંડપના ઓર્ગેનાઇઝર हमारे हनीफभाई टोली અને ચેતનભાઈ સાઉન્ડ સ્પીકર ના ઓર્ગેનાઇઝર. હવે આપણી જે પરંપરા જે છે, ખાનકાહો, આશ્રમો, મઠો, મંદિરો, મસ્જિદો, દરગાહો, આપણે આમ તો કુદરત આપણને સદબુદ્ધિ આપે એટલે રોજના રોજ પણ આપણે દર્શન લઈ શકાય. રોજ એક વારથી વધુ વાર દર્શન લઈ શકાય, પણ આપણે કહેવાય ને કે વિશેષ મુહૂર્ત હોય. દિવાળીને પહેલા ને દિવાળીને પછી દિવાળી ન હોય, પૂનમના પહેલા ને પૂનમના પછી બીજા ત્રીજા દિવસે પૂનમ ન હોય, ચંદ્રમા ઉગે ખરો પણ પૂનમ ન કહેવાય. એટલે એ એક વિશેષ દિવસમાં આપણે બધા ભેગા મળી સત નમસ્તક કરીએ અને કુદરત આપણને જે લાભથી નવાજે છે એ આપણા માટે કરીને, આપણા જીવન માટે કરીને કોઈ પુરસ્કારથી ઓછો નથી. આપણો દેશ ભારત એક વ્યક્તિનું નહીં અનેક વ્યક્તિનું, એક સમુદાયનું નહીં અનેક સમુદાયનું, એક ધર્મનું નહીં અનેક ધર્મનું. હવે આવું બધું જે છે કે પ્રેક્ટિકલ સંભવ નથી, પણ આ ચમત્કારિક વાત છે કે વાસ્તવિકતા પણ છે. પ્રેક્ટિકલી સંભવ નથી. ઘરમાં 2 જણા રહેતા હોય, દર ત્રીજા દિવસે 12 ટાંકા આવતા હોય, આપણા ભારત દેશમાં દુનિયાના કોઈ પણ ધર્મનું એવું કે અહીંયા અમારા દેશમાં ધર્મસ્થાન ન હોય એવું બને જ નહીં. એટલે આમ જ મહાન ભારત નથી કહેવાતું. અને જ્યારે કે અમારા દેશમાં સુલતાને હિન્દ હુઝુર ગરીબ નવાઝ જેવી હસ્તી અહીંયા બિરાજમાને છે, हमारा मन में
कहवाय છે ને कि मन के मंदिर में तेरी तस्वीर की पूजा करूं, तू मुझे देखे न देखे मैं तुझे देखा करूं। दो तालियां और बाकी रखिएगा। आगे એટલે કે મારું કહેવાનું ભાવાર્થી છે મારી વાતનું કે દર્શન તો આપણે કરતા જોઈએ, પણ દર્શનનું દ્રષ્ટિકોણ શું હોવું જોઈએ? દર્શનનું દ્રષ્ટિકોણ શું હોવું જોઈએ? ઘનશ્યામભાઈ, અમારા માનનીય આમદાર ધારાસભ્ય સાહેબ પીર સૈયદ રફી બાપુ ને આપણે તો બધા લોકો જોતા હોય, પણ જોઈને શું અનુભવ હોય છો? ઈ અસલ વાત છે। એટલે આપણે એક જ દ્રશ્ય અને એક જ દ્રષ્ટિકોણ, જેવી રીતે કહેવાય ને કે ભાઈ અર્જુનની દ્રષ્ટિ માછલીની આંખ ઉપર જ હોય, ત્યાં બીજું કોઈ દેખાતું ન હોય। ना मैं जानू आरती बंधन ना पूजा की रीत, मैं अनजानी दरस दीवानी मेरी पागल प्रीत। હવે આવા મહાન ભારત દેશની અંદર કે જેમાં ઓબામાને પણ આની જરૂરત પડે, આપણે આપણી કદર ન જાણીએ એ આપણા દુર્ભાગ્ય જ કહેવાય। પણ જે સાત સમુદ્ર પાર હોય અને એ ખેંચાઈને અહીંયા આવતા હોય, બ્રિટિશ હોય કે ઓબામા હોય કે હિન્દીમાં માં હોય કે ગુજરાતીમાં બા હોય, એ લોકોને અહીંયાની ચમક દમક દેખાય છે। કારણ છે એનું કે અહીંયા એ કરામત છે। શું કરામત છે આપણા દેશની અંદર? કે ધર્મ, મારા વિશે કહું છું, धर्म मेरा इस्लाम है और भारत जन्म स्थान। धर्म मेरा इस्लाम है, भारत जन्म स्थान। वुजू करूं अजमेर में और काशी में स्नान। आप लोगों ने बहुत बहुत आवकार।